Hi friends, welcome back to Third Sem Computers. Myself Amit Rana and today we are discussing about addressing mode. Okay, તો આજના લેક્ચર્સમાં આપણે એડ્રેસિંગ મોડ જોઈશું. ઓકે, હવે એડ્રેસિંગ મોડ ઓફ 8085. ઓકે, આના વિશે આપણે આજે ડિસ્કસ કરીશું. ઓકે, પહેલી વસ્તુ તો આપણે જોવા જઈએ કે વોટ ઇઝ એડ્રેસિંગ મોડ. ઓકે, એડ્રેસિંગ મોડ કોને કહેવાય? ઓકે, તો એડ્રેસિંગ મોડ મીન્સ વોટ કે હાવ યુ એક્સેસ the data in the instruction. ઓકે, કે તમે ઇન્સ્ટ્રક્શન્સની અંદરનો જે ડેટા છે એને એક્સેસ કેવી રીતે કરશો. ઓકે, એટલે કે એ ડેટા એક્સેસ કરવાની મેથડ એને કહેવાય છે એડ્રેસિંગ મોડ. ઓકે, હવે ડેટા ને એક્સેસ કરવાની આ જે મેથડ છે, ઓકે, તો જેનાથી આપણે ડેટાને યુઝ કરી શકીએ છીએ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાય, પછી એક રજિસ્ટરની અંદર સ્ટોર કરી શકાય, એક રજિસ્ટરમાંથી બીજા રજિસ્ટરમાં મૂવ કરી શકાય. ઓકે, તો આ બધી મેથડ્સ કહેવામાં આવે છે. ઓકે, જેને એડ્રેસિંગ મોડ કહેવામાં આવે છે. ઓકે, હવે ડેટા હોય છે. ઓકે, તો ડેટાની હું તમને વાત કરું તો ડેટા જે હોય છે એ શું હોય છે? બાઇનરી ફોર્મમાં હોય છે. ઓકે, હવે ડેટા કેન બી, એ ડેટા કેવા હોય છે તમને ખબર છે? ડેટા કેન બી 8 બીટ ઓર 16 બીટ. ઓકે, 8 બીટ કાં તો 16 બીટના હોય છે. ઓકે, ડેટા. હવે આ જે ડેટા છે તો 8 બીટના એટલે કેવી રીતે ખબર પડે કે આ 00H 21H, તો આ જે બધા છે 4 એટલે આ ટોટલ 8 બીટના કહેવાય. આ કેવી રીતે 00 નું આપણે જોવા જઈએ. ઓકે, 00 તો એ કેવી રીતે 8 બીટનો ડેટા થયો કહેવાય? 1 2 3 4 1 2 3 4. ઓકે, આ 8 બીટ ડેટા થયા કહેવાય. અને આ 21 છે તો 20 એટલે કે 2 નો બાઇનરી કોડ કયો છે? 0010 અને 1 નો 0001 એટલે ટોટલ 1 2 3 4 5 6 7 8. ઓકે, તો આ જે ડેટા છે તો એ કયા ડેટા થયા કહેવાય? 8 બીટ ડેટા થયા કહેવાય. ઓકે, ખબર પડી ગઈ? ઓકે, હવે એવી જ રીતે આપણે 16 બીટ ડેટાની વાત કરીએ તો 16 બીટ ડેટા આવા ફોર્મમાં હોય. ઓકે, હવે 16 બીટ આપણે જોવા જઈએ તો કેવી રીતે? આ 4 ટાઈપ્સ ઓફ 0 છે તો 0 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 0. ઓકે, તો આ શું થયું? 16 બીટ ડેટા થયો કહેવાય. ઓકે, એવી જ રીતે 2136 નું 16 બીટ ડેટા કેવી રીતે થાય? 0 0 1 0 0 0 0 1 0 0 1 1 0 1 1 0 થાય. ઓકે, આ એનો બાઇનરી કોડ છે. એટલે પહેલા તો આપણે આજે એડ્રેસિંગ મોડ શીખીએ તો એના પહેલા આપણાને આ બધું સમજવું ખૂબ જ જરૂરી છે કે 8 બીટ કેવી રીતે થાય અને 16 બીટ કેવી રીતે થાય. ઓકે, ખબર પડી ગઈ? 2 1 3 6 હતો. ઓકે, આ છે 16 બીટ ડેટા. ઓકે, ચલો, ખબર પડી ગઈ બધાને? હવે પ્રોગ્રામિંગ મીન્સ વોટ? પ્રોગ્રામિંગમાં શું થાય છે કે ડેટા છે એને સ્ટોર કર્યા પછી ડેટાને પ્રોસેસ કરાય છે. ઓકે, એને પ્રોગ્રામિંગ કહેવાય છે. હવે આપણે છે કે આ ડેટા છે તો એને સ્ટોર કેટલી રીતે થાય? 2 રીતે એ સ્ટોર થાય. પહેલું છે રજિસ્ટર
અને બીજું છે એડ્રેસ ઉપર. ઓકે, હવે રજીસ્ટર છે તો આપણે વાત કરી છે માઇક્રોપ્રોસેસરમાં બી ભણ્યા છે રજીસ્ટર. ઓકે, તો રજીસ્ટરમાં કેટલા 8 ટાઈપના રજીસ્ટર્સ આવે છે, ABCDEH L. એટલે આ રજીસ્ટરની અંદર આપણે જે ડેટાને સ્ટોર કરવાના હોય છે. ઓકે, તો આ રજીસ્ટરમાં સ્ટોર કરી શકાય છે. અને એડ્રેસ એટલે કે એડ્રેસ એ 16 બીટમાં આવે છે, તો 000H પછી 1122H FFFH. ઓકે, તો આના ઉપર આપણે ડેટાને સ્ટોર કરી શકાય છે. આ એડ્રેસ છે. ઓકે, હવે આ જે એડ્રેસ છે તો એડ્રેસ ઉપર ડેટા. ઓકે, કંઈકમાં 56H હોય છે, પછી 92H અને 78H હોય છે. એટલે કે આ હોય છે એ શું કહેવાય? આપણા ડેટા કહેવાય. હવે ડેટા સ્ટોર શાની ઉપર છે કે મેમરી અંદર જે આ એડ્રેસ છે, આ લોકેશન છે, એની ઉપર આ ડેટા સ્ટોર છે. ઓકે, તમને ખબર પડી ગઈ આ વસ્તુ. હવે આપણે વાત કરીએ એડ્રેસિંગ મોડની. એડ્રેસિંગ મોડ આપણે જનરલી જોવા જઈએ તો 5 ટાઈપ્સના હોય છે: ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ, રજિસ્ટર એડ્રેસિંગ મોડ, ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ, ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ અને ઇમ્પ્લાઇઝ એડ્રેસિંગ મોડ. ઓકે, હવે એમાંથી આપણે પહેલા ઇમિડિયેટ એડ્રેસિંગ મોડની વાત કરીએ. હવે ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ હોય તો એ શું કરે છે? પ્રોવાઈડ ડેટા ઇમિડિયેટલી. એટલે કોઈ ડેટા હોય તો એને ડાયરેક્ટ ઇમિડિયેટલી કોઈ વસ્તુમાં એ સ્ટોર કરી દે છે. ઓકે, હવે જેવી રીતે આ જે વાત કરી છે આ ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ, એમાં ડેટા ઇમિડિયેટલી કરે છે, એટલે વર્ક એનું ઇમિડિયેટલી જ કરી દે છે ફટાફટ. આ MVI છે તો MVI મીન્સ વોટ? મૂવ ડેટા ઇમિડિયેટલી. એટલે કે એનો મતલબ શું થાય કે 35 જે આ ડેટા છે એ મૂવ ઇમિડિયેટલી એની અંદર મૂવ થઈ જશે. ઓકે, હવે એની અંદર 35 ડેટા મૂવ થઈ ગયા, મૂવ ડેટા ઇમિડિયેટલી. ઓકે, પછી એની નીચે જે ADI છે, ADI મીન્સ એડ ઇમિડિયેટલી ડેટા. ઓકે, એટલે એડ ઇમિડિયેટલી ડેટા છે. તો હવે આ પહેલું આપણે 35H ને મૂવ કરાયા, એટલે કે આપણા એની અંદર કેટલા ડેટા છે? 35 ડેટા છે. પછી ADI કરાવ્યું એટલે કે 11H, એટલે 35 ડેટા તો પહેલા હતા જ. હવે બીજી ઇન્સ્ટ્રક્શન ADI ની છે, એટલે કે એડ ડેટા ઇમિડિયેટલી. ઓકે, એટલે આ 11 ને પાછા એની અંદર સ્ટોર કરાવવાના. હવે અહીં કશું લખેલું ના હોય ને તો એ ડાયરેક્ટ એની અંદર જ સ્ટોર થાય એક્યુમ્યુલેટરમાં. ઓકે, તો 11 છે તો એ આ ઇન્સ્ટ્રક્શન પૂરતું 35 ડેટા ઓલરેડી પહેલા હતા અને પ્લસ 11 થઈ ગયા, એટલે કે 46H. એટલે કે આ જે 46 જે નંબર છે એ એની અંદર સ્ટોર થઈ જાય છે. એટલે મીન્સ વોટ કે જે આ ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ છે તો એમાં શું થાય કે ડેટાને ઇમિડિયેટલી ડાયરેક્ટલી સ્ટોર કરાવવામાં આવે છે. ઓકે, પછી આપણે વાત કરીએ કે રજિસ્ટર એડ્રેસિંગ મોડ. તો રજિસ્ટર ડેટા આ એડ્રેસિંગ મોડમાં શું હોય છે કે આ જે ડેટા હોય એને ટ્રાન્સફર કોના થ્રુ કરવામાં આવે છે? રજિસ્ટર થ્રુ. ડેટા ટ્રાન્સફર યુઝિંગ રજિસ્ટર. ઓકે, હવે જે આપણે જનરલી જોઈએ 8 રજિસ્ટર આપણી પાસે હમણાં ડિસ્કસ કરી. ઓકે, ABCDEHL. ઓકે, તો આ MVI છે. MVI મીન્સ વોટ કે ઇમિડિયેટલી આ ડેટા જે છે તો એ કોની અંદર? B નામનું રજિસ્ટર છે એની અંદર સ્ટોર થઈ જશે. ઓકે, પછી આ જે બીજી મૂવ નામની ઇન્સ્ટ્રક્શન છે તો મૂવ છે તો મૂવ નામની ઇન્સ્ટ્રક્શનનું આપણે ડિસ્કસ કરી હતી કે આ મૂવ ડેટા ફ્રોમ B to A, કે હંમેશા રાઈટ ટુ લેફ્ટ ડેટા મૂવ થાય. ઓકે, તો હવે આમાં પ્રોસેસ શું થાય છે કે રજિસ્ટર એડ્રેસિંગ મોડ છે તો આપણે પહેલી વસ્તુ તો એ છે કે ડેટા ટ્રાન્સફર યુઝિંગ રજિસ્ટર, એટલે રજિસ્ટર થ્રુ ડેટાને ટ્રાન્સફર કરવામાં આવે છે. 8 રજિસ્ટર આપણી પાસે પડ્યા છે. તો પહેલી આ જે MVI ઇન્સ્ટ્રક્શન છે તો એમાં મેં B રજિસ્ટર લીધો છે ને 35 આપણો ડેટા છે તો ઇમિડિયેટલી એ સ્ટોર શાની અંદર થઈ જશે? B ની અંદર થઈ જશે સ્ટોર. ઓકે, પછી મેં કર્યું છે મૂવ, એટલે મૂવ કર્યું છે કે મૂવ B to A, એટલે કે B ની અંદર જે ડેટા હતા એ મૂવ શાની અંદર થઈ જશે? એક્યુમ્યુલેટર, એટલે કે એની અંદર થઈ જશે. ઓકે, એટલે શું થશે કે આ જે B ની અંદર ડેટા હતા તો એ એડ થઈ જશે A ની અંદર. ઓકે, મૂવ થઈ ગયા એટલે એડ થઈ ગયા જ કહેવાય. ઓકે, તો ફોર એક્ઝામ્પલ 35 હતા B ની અંદર
તો બી ની અંદરથી પછી 35 શાની અંદર આવી ગયા? એ ની અંદર. ઓકે, તો આ જે પ્રોસેસ છે તો એની અંદર આપણે શાનો યુઝ કર્યો? રજિસ્ટરનો યુઝ કર્યો, એટલે કે આને રજિસ્ટર એડ્રેસિંગ મોડ કહેવામાં આવે છે. ઓકે, હવે આપણે ડાયરેક્ટ એડ્રેસિંગ મોડની વાત કરીએ તો આ જે છે તો જેને ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ કહેવામાં આવે છે કે એમાં શું થાય છે કે ડાયરેક્ટ આ જે ડેટા છે તો એને એના એડ્રેસ થ્રુ લોડ કરાવવામાં આવે છે. ઓકે, આ આપણે વાત કરીએ LDA છે તો લોડ ડેટા ટુ એક્યુમ્યુલેટર. આ એક જાતની ઇન્સ્ટ્રક્શનનું નામ છે. તો ઇન્સ્ટ્રક્શન શું કહેવા માંગે છે? લોડ ડેટા ટુ એક્યુમ્યુલેટર. એટલે 1122 આ H એટલે કે આ જે એડ્રેસ છે એના પરનો જે ડેટા છે એને એક્યુમ્યુલેટરમાં લોડ કરાવી દેવાનો. ઓકે, એટલે કે આ જે 1122 પર કયો ડેટા છે? 192 છે, તો એને ડાયરેક્ટ શું કરાવી દેવાનો? લોડ કરાવી દેવાનો એક્યુમ્યુલેટરમાં કરાવી દેવાનો છે. એટલે એ શું થઈ જાય કે એ સ્ટોર થઈ જાય આ લોકેશન પર. આ જે ડેટા હોય ને એ લોડ થઈને સ્ટોર થઈ જાય. ઓકે, પછી હવે આ જે છે તો STA છે તો એ શું કહેવા માંગે છે કે સ્ટોર એક્યુમ્યુલેટર, એટલે કે સ્ટોર FFH એડ્રેસ. એટલે કે જે એક્યુમ્યુલેટર્સમાં આપણે કયો ડેટા સ્ટોર કર્યો હતો? જે 1122 નામનો ડેટા છે 92 છે એ એક્યુમ્યુલેટરમાં આપણે સ્ટોર કર્યો તો કોની મદદથી? LDA ની મદદથી. તો હવે એને ક્યાં સ્ટોર કરવાનો છે? સ્ટોર એક્યુમ્યુલેટર, એટલે કે આ એડ્રેસ પર એને ડેટાને સ્ટોર કરવાનો છે. એટલે કે 79 ની જગ્યાએ શું થઈ જશે? એ 92 થઈ જશે. ઓકે, એ ડેટા ફરીથી આ જે FFHS આ જે એડ્રેસ છે આના પર છે તો એ ડેટા પાછો ફરીથી ક્યાં? બીજા એડ્રેસ પર સ્ટોર થઈ જશે. 4 ટાઈપ FFH છે એના પર સ્ટોર થઈ જશે. ઓકે, હવે આપણે વાત કરીએ ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. આ તો ડાયરેક્ટ એડ્રેસિંગ મોડની આપણે વાત કરી. હવે ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડમાં શું કરે છે કે એડ્રેસ સ્ટોર ઇન રજિસ્ટર પેર BC. એટલે કે ડાયરેક્ટ આપણે હમણે વાત કરી રજિસ્ટરમાંથી આપણે ડેટાને લઈ જઈએ, ડાયરેક્ટ લઈ જઈએ, એવી રીતે ના થાય. આની અંદર શું હોય કે એની પેર બનાવવામાં આવે છે. જેવી રીતે આપણી જો ફોર એક્ઝામ્પલ કેટલા રજિસ્ટર છે? 8 રજિસ્ટર છે, એટલે કે એની બે પેર બનશે. ઓકે, AB આ પેર બનશે એટલે BC, DE અને HL એવી બધી પેર બનાવે છે. તો એ પેરની મદદથી ડેટાનો શું કરે? સ્ટોરેજ કરે છે. ઓકે, હવે આ જે ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ છે તો એની અંદર આ જે MVI છે તો આ શું કહે છે? મૂવ ઇનડાયરેક્ટલી. ઓકે, ઇનડાયરેક્ટલી મૂવ B અને MVI C. એટલે કે આ ડેટા છે એ કોની અંદર જાય? B ની અંદર જાય છે. ઓકે, H. અને આ જે બીજા આ ડેટા છે એ શાની અંદર જાય છે? C ની અંદર જાય છે. ઓકે, હવે LEAXB. ઓકે, એટલે એનો મતલબ શું કે લોડ ડેટા ટુ એક્યુમ્યુલેટર. તો આ X છે, X મીન્સ પેર, એટલે કે પેર B. ઓકે, હવે આપણી પાસે આ જે આપણે હમણાં પેરની વાત કરીએ તો આ B એકલું લખ્યું હોય ને તો કઈ પેરનો યુઝ કરવાનો? BC પેરનો યુઝ કરવાનો. ઓકે, અને જો આની જગ્યાએ D લખેલું હતું તો આપણે કઈ પેરનો યુઝ કરતા? DE પેરનો યુઝ કરતા. ઓકે, હવે આ B લખેલું છે એટલે BC પેર થઈ જશે. એટલે આને આપણે ઇનડાયરેક્ટલી કરશું. હવે BC એટલે કે B હતો તો B ની અંદર કેટલા હતા? 11. પછી C ની અંદર 22. એટલે કે એનું એડ્રેસ કયું થઈ જતું? 11, 22 આ છે, આ એનું એડ્રેસ થઈ જતું. ઓકે, આ એડ્રેસ થઈ જતું. તો હવે આ જે છે ઓકે તો એની અંદર આપણે કયો ડેટા છે? હમણાં 92 ડેટા છે જે આપણે આગળની ઇન્સ્ટ્રક્શનમાં થ્રુ એ ડેટાને નાખ્યો તો 92 છે. તો આ 92 ડેટા છે એ શાની અંદર જતો રહે? એક્યુમ્યુલેટરમાં જતો રહે. ઓકે, એટલે આપણે ઇનશોર્ટ વાત કરીએ તો ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ હોય તો એને શું લોડ ડાયરેક્ટલી એડ્રેસ થ્રી જ કરાવવાનું હોય છે એક્યુમ્યુલેટર્સમાં. અને ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ હોય તો એને આપણે પેર બનાવવી પડે છે. અલગ અલગ ડેટા હોય છે. ઓકે, હાયર ઓર્ડર એડ્રેસ ને લોઅર ઓર્ડર એડ્રેસ એ બંનેને ભેગા કરીને એનું મેઇન એડ્રેસ બને છે. એની અંદરનો જે ડેટા હોય એ ડેટા
જ્યાં હોય ત્યાંથી એક્યુમ્યુલેટર્સમાં લઈ જવાનો હોય છે. એટલે કે એ આપણે ડાયરેક્ટલી એડ્રેસ એ વર્કિંગ નહીં થતો, ઇનડાયરેક્ટલી થાય છે. ઓકે, એટલા માટે એને ઇનડાયરેક્ટલી એડ્રેસિંગ મોડ કહેવામાં આવે છે. હવે છે આપણી પાસે લાસ્ટ છે તો એ છે ઇમ્પ્લિસિટ એડ્રેસિંગ મોડ. હવે ઇમ્પ્લિસિટ એડ્રેસિંગ મોડમાં શું થાય છે કે ઇટ વર્ક ઇટસેલ્ફ, તમારે ખાલી ઇન્સ્ટ્રક્શન લખવાની હોય છે અને ઓટોમેટિકલી જે વર્ક થશે, એની અંદર કંઈક તમારે પ્રોસેસ નહીં કરવી પડે, ડાયરેક્ટ એના નામ આવે છે. ફોર એક્ઝામ્પલ આ CMA છે તો CMA શું થાય છે, વર્ક વિથ ઓનલી A, એટલે કે એ શું થઈ જશે, ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ થઈ જશે અને ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ આ જે બી ડેટા હશે એનો ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ થઈને ફરીથી A ની અંદર સ્ટોર થઈ જશે. એટલે ઓટોમેટિક ખાલી નામ આપેલું હોય, ઇન્સ્ટ્રક્શનો તૈયાર હોય કે ઓટોમેટિકલી બધું વર્ક કરતી હોય. પછી XCHG એટલે એક્સચેન્જ જેને કહેવામાં આવે. હવે આપણે પેરની વાત કરી તો DE પેર છે અને HL પેર છે, તો EXHG નું આપણે યુઝ કરશું ને તો DE નો ડેટા ક્યાં થઈ જશે, HL ની અંદર જતો રહેશે અને HL નો ડેટા DE ની અંદર એક્સચેન્જ થઈ જશે. ઓકે, ઇમ્પ્લિસિટ એડ્રેસિંગ મોડ. અને RAL છે તો એ શું થશે, RAL છે તો એ રોટેટ 1 બીટ ડેટા થઈ જશે. એટલે 1 બીટ આખું એ ડેટા રોટેટ થાય ને એટલે થોડો ખસીને પાછો A ની અંદર સ્ટોર થઈ જાય છે. એટલે કે આ જે બધી ઇન્સ્ટ્રક્શનો છે એ ઓટોમેટિકલી રેડીમેડ હોય છે, વર્ક કરે છે. ઓકે, એટલે એને ઇમ્પ્લિસિટ એડ્રેસિંગ મોડ કહેવાય છે. એમાં આપણે જે આગળની આ એડ્રેસિંગ મોડ છે, ઓકે, તો એની અંદર આપણે કેવા ઓપરેશન કરાય એ બધું લખવું ના પડે. આની અંદર ખાલી નામ આપણે આપી દેવાના તો ઓટોમેટિકલી જ એ ઓપરેશન પરફોર્મ કરે છે. ઓકે, એટલે કે આ હતા આપણા એડ્રેસિંગ મોડ હતા, કે અલગ અલગ ટાઈપ્સના એડ્રેસિંગ મોડ હતા. જો તમને ડિફિકલ્ટી જેવું લાગે તો મારો કોન્ટેક્ટ કરજો. ઓકે, ચલો.